આવ્યા. હું ધોરણ 6 માં ભણું છું. મારી સ્કૂલનું નામ મારી છોટા સ્કૂલ છે. અહીંયા જેટલા પણ પેરેન્ટ્સ બેઠા છે તેને મારા જય શ્રી કૃષ્ણ. આજે હું તમને સ્ત્રી ભ્રૂણ હત્યા વિશે કહીશ, તમે ધ્યાનથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી છે. યુ કોખ में ना मारो मैं बोझ नहीं हूँ माँ मुझको, तुम मैं कोख में ना मारो तुम ही मेरी ताकत हो, ऐसे हिम्मत ना हारो तुम, मुझे इस दुनिया में आने दो, तेरा नाम रोशन कर दूंगी, तेरी हर तकलीफों को दूर कर, तेरा घर खुशियों से भर दूंगी, मैं भी तो तेरा खून ही हूँ, यू कोख में ना मारो तुम. પ્રાકૃતિક અવસ્થામાં માણસ જ્યારે દખલગીરી કરે છે ત્યારે તેની મૂળ વ્યવસ્થા ખોરંભાય છે. પોતાના સુખ અને સ્વાર્થ માટે તે ગમે તે હદે જઈ શકે છે અને એના પરિણામે આજે સમાજ સામે અનેકો જોખમો ઊભા થયા છે. હવે માણસની માનવીય અને ક્રૂર પ્રવૃત્તિના કારણે સમાજનું કુદરતી માળખું બદલાયું છે. હવે આ કાળા માથાનો માનવીય બાળક જન્મે પહેલા જ તેને ખતમ કરી ભયાનક નિર્દયતા રચવા લાગ્યો છે. માતા પિતા તેના વેરી બને છે અને આ નિર્દયતા એટલે કે સ્ત્રી ભ્રૂણ હત્યા. દવાખાને દીકરીની હત્યા કરવા જતી માં એટલું નથી વિચારતી કે પોતે પણ એક દીકરી જ હતી. દવાખાને જવા દીકરીના પિતા એટલું નથી વિચારતી કે પોતાને જન્મ આપનાર માં એક સ્ત્રી જ હતી. હવે તો આ કાળા માથાના માનવી બાળક જન્મે પહેલા જ તેને ખતમ કરી ભયાનક નિર્દયતા રચવા લાગે છે. ડોક્ટરના જ્યારે ચીપિયા દીકરીના શરીરને ચૂથતા હશે ત્યારે દીકરી પ્રત્યે માતા પ્રત્યે દીકરીની વેદના ઠલવાતી હશે. લોકો પ્રત્યે સમાજમાં દીકરીનું મહત્વ જળવાય તે માટે જાહેર કાર્યક્રમો યોજાવા જોઈએ. દીકરીને સમજદારીપૂર્વક ઉજાડજો, કારણ કે દીકરો તો માત્ર બાપના ઘરે ઝંઝવાડે છે, પણ દીકરી પિતા અને સસરાના ઘરે દીવો પ્રગટાવનાર જ્યોતિ છે. હવે આવો સૌ મળી સાથે પેંડા વેચીએ દીકરીના જન્મને. તમે લોકો મને ધ્યાનથી